પૂર સંકટને લઈ દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર। આગામી 3 કલાક માટે એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું। હવામાન વિભાગનું જે નાવકાસ્ટ છે તેમાં અતિ ભારે વરસાદની એક પણ જિલ્લા માટે આગાહી નથી કરવામાં આવી। આગામી 3 કલાક 17 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે 19 જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો બોટાદ, અમદાવાદ, આણંદ અને વડોદરામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, મોરબી અને જામનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ। દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા માટે પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ છે। બપોરે 1 વાગ્યા સુધી હવામાન વિભાગનું જે નાવકાસ્ટ છે તેને લઈ અને આ આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક માટે 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે આગામી 3 કલાક માટે 19 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે।